સાબરકાંઠામાં કોમી એકતા સાથે મોહરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી, તાજિયા જુલુસ નીકળ્યા. સાબરકાંઠા જિલ્લામાં મોહરમ પર્વની પરંપરાગત અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર તાલુકાના ઇલોલ, વક્તાપુર, કાનઈ, હિંમતનગર, છાપરિયા, માળી છાપરિયા અને અન્ય વિસ્તારોમાંથી કોમી એકતાના પ્રતીક સમાન મોહરમના 10મા દિવસે તાજિયાના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. મોહરમના 10મા દિવસે આશુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર અને સંવેદનશીલ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અલગ અલગ વિસ્તારોમાં ચુસ્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોહરમ નિમિત્તે નક્કી કરાયેલા રૂટ પર ધાર્મિક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ જવાનો ખડેપગે તૈનાત જોવા મળ્યા હતા. તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ, સલામતી અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક જોવા મળ્યું હતું. આ જુલુસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાત તપાસ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ખાસ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓની આ પ્રત્યક્ષ હાજરીને કારણે સ્થાનિક લોકો અને શાંતિ સમિતિના સભ્યોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કરબલાના શહીદોની યાદ અને બલિદાનનો ઇતિહાસ. મોહરમનો દિવસ કરબલાના ઐતિહાસિક યુદ્ધ અને હઝરત ઇમામ હુસૈન તથા તેમના સાથીઓના સર્વોચ્ચ બલિદાનની યાદ અપાવે છે. ઇતિહાસ અનુસાર ઇમામ હુસૈન અને તેમના પરિવારના સભ્યો, યુવાનો તેમજ વૃદ્ધો સહિત 72 વફાદાર સાથીઓ યઝીદની હજારોની ક્રૂર સેના સામે હિંમતપૂર્વક લડ્યા હતા. આ ધર્મયુદ્ધ દરમિયાન તેમની પાસે અન્ન કે પાણીનું એક ટીપું પણ ન હતું. યુદ્ધની શરૂઆત પહેલા ઇસમ હુસૈને યઝીદની સેનાને ઇસ્લામના સાચા મૂલ્યો અને માનવતા યાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સત્તાના નશામાં ચૂર સેનાએ તેમની વાત સાંભળી ન હતી. આ યુદ્ધમાં ઇમામ હુસૈનના ભાઈ હઝરત અબ્બાસ અલમદાર, જેઓ નાના બાળકો માટે નદીએથી પાણી લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમને નિર્દયતાથી શહીદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઇમામ હુસૈનના યુવાન પુત્ર અલી અકબર અને માત્ર 6 મહિનાના માસૂમ બાળક અલી અસગરને પણ તરસ્યા જ શહીદો કરી દેવાયા હતા. સામાજિક જાગૃતિના કાર્યો, બ્લડ ડોનેશન અને વૃક્ષારોપણ. સાબરકાંઠા જિલ્લામાં મોહરમના 10 દિવસ દરમિયાન માત્ર શોક જ નહીં પરંતુ માનવતાવાદી અને સામાજિક જાગૃતિના અનેક અનોખા કાર્યક્રમો પણ યોજાયા હતા. ઠેર ઠેર સ્ટોલ ઊભા કરીને રાહદારીઓને આમ પબ્લિક માટે ઠંડા શરબત અને પાણી અને અન્ય ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની જાળવણી માટે ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લોકોને વિના મૂલ્યે વૃક્ષાના રોપા વેચવામાં આવ્યા હતા. આ સાથે જ પાણી બચાવો, વૃક્ષ વાવો જેવા સામાજિક અભિયાનો ચલાવવામાં આવ્યા હતા અને રક્તદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે કોમી એકતા અને માનવ સેવા ઉદાહરણ પૂરું પાડે છે. હિંમતનગર કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની હાજરીમાં મોહરમની ઉજવણી. હિંમતનગરના તાજિયા જુલુસ કલેક્ટર અને એસપીની હાજરીથી મજબૂત થઈ સામાજિક સમરસતા. હિંમતનગરમાં તાજિયા પર્વે કલેક્ટર અને એસપીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ. અહેવાલ આબિદ અલી ભુરા, સાબરકાંઠા.